વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે દ્રવ્યનું ભૌતિક વર્ગીકરણ આપણે જોયું હતું. હવે આજના લેક્ચરના અંદર આપણે દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એના વિશે અભ્યાસ કરીશું. તો દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ. દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ એટલે એની રાસાયણિક અવસ્થાના આધારે થતું વર્ગીકરણ. રાસાયણિક અવસ્થાના આધારે. ઓકે, હવે એના અંદર મેઇન બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. એક છે તમારું શુદ્ધ પદાર્થો, અને બીજું છે મિશ્રણ. તો શુદ્ધ પદાર્થો અને મિશ્રણ એના અંદર તો આપણને ખ્યાલ જ છે. શુદ્ધ પદાર્થો કોને કહીશું? કે જે એક જ ટાઈપના હોય, કે જેના અંદર આપણને કોઈ પણ જાતનું બીજો કોઈ પદાર્થ જોવા ના મળે, તો એને આપણે શું કહીશું? શુદ્ધ પદાર્થો કહીશું. મિશ્રણ એટલે એક કરતાં વધારે તત્વો, સંયોજનો ભેગા થઈ અને જે બનાવે એને શું કહેવાય? આપણે મિશ્રણ કહી શકીએ. ઓકે, હવે શુદ્ધ પદાર્થોની પહેલા આપણે વાત કરી લઈએ કે શુદ્ધ પદાર્થોના અંદર એને બે ભાગમાં શુદ્ધ પદાર્થોને વહેંચવામાં આવે છે. એના અંદર એક છે તમારા તત્વો આવી જશે અને બીજું આવી જશે સંયોજનો. તો જો તત્વો કોને કહેવાય? ઓકે, તો તત્વો આપણને ખ્યાલ છે. તત્વો એટલે આપણા જે હાઇડ્રોજન થી ચાલુ કરીને જે આવર્ત કોષ્ટકના અંદર આપણને જે બી બધા આપેલા છે એ બધાને શું કહેવાય? આપણે તત્વો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આ બધા શું છે? તત્વો છે. ઓકે, ગમે તે કોપર છે, આયરન છે, ઝીંક છે, ગોલ્ડ, સિલ્વર, આપણને જે બી છે આવર્ત કોષ્ટકના અંદર આપેલું એ બધા શું છે? તત્વો છે. તો આપણે તત્વોની વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકીએ? તો જો તત્વોને પહેલા જ્યારે સ્ટાર્ટ થયું એ વખતે 1800-1900 આસપાસ તત્વોને એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવતા હતા. બેઝિકલી પરમાણુનો જે શોધ થઈ એના પહેલાં એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવતા હતા કે શુદ્ધ સ્વરૂપ ગમે તે તત્વો એટલે કે કોઈ પણ દ્રવ્ય છે એનું શુદ્ધ સ્વરૂપ કે જેને આપણે આગળ ફર્ધર એને ડિવાઈડ કરી શકતા નથી. ઓકે, પહેલાં એવું માનવામાં આવતું હતું. એના પછી આપણને ખબર પડી કે એને અણુ અને પરમાણુના અંદર આપણે ડિવાઈડ કરી શકીએ, કે એટલે એને હજી તોડી શકીએ. ઓકે, એટલે તત્વોનું જે વર્ગીકરણ છે એટલે તત્વોને આપણે શું કહેવાય? તત્વો એટલે કે એવા પદાર્થો તો કે જે એક જ જાતના પરમાણુઓ ધરાવે છે. પરમાણુ તત્વો એટલે એવા પદાર્થો કે જે એક જ જાતના પરમાણુઓ ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન હશે તો એના અંદર ખાલી હાઇડ્રોજનના જ પરમાણુઓ જોવા મળશે, ઓક્સિજન હશે તો ઓક્સિજનના જ, આયરન હશે તો આયરનના જ પરમાણુઓ આપણને જોવા મળશે. તો એને આપણે શું કહીશું? કે એક જ જાતના પરમાણુઓ ધરાવે છે તત્વો. ઓકે, હવે તત્વોના અંદર આપણે તત્વોને પણ મેઇન ત્રણ ભાગમાં અંદર વહેંચી શકીએ છીએ. એને અહીંયા લખી દઉં કે તત્વોને આપણે મેઇન ત્રણ ભાગના અંદર વહેંચી શકીએ છીએ. એક છે તમારું ધાતુઓ, અર્ધધાતુઓ અને અધાતુઓ. ધાતુઓ, અર્ધધાતુઓ અને અધાતુઓ. ધાતુઓના આપણને ખબર જ છે ગુણધર્મ, જે આપણે ભણતા આવ્યા છીએ કે ધાતુના બેઝિક ગુણધર્મો શું હોય? રણકાર ઉત્પન્ન કરે, ટીપી શકાય ને ખેંચીને લાંબો તાર બનાવી શકાય. ઓકે, મજબૂત હોય, ગલનબિંદુ ઊંચા હોય, આ બધું જ જે ગુણધર્મ છે એ ધાતુઓના છે. અધાતુઓના આપણને ખબર છે ગલનબિંદુ નીચા હોય, ઓકે, બરડ હોય, અમુક ટાઈમે મોટાભાગે વાયુ અવસ્થામાં જોવા મળે. તો એ બધા છે એ અધાતુઓ છે. અર્ધધાતુઓ એટલે કે ધાતુ અને અધાતુ વચ્ચેનું જે ગુણધર્મ છે એ બધાને શું કહેવાય? અર્ધધાતુ કહેવાય. ગલનબિંદુ ધાતુ કરતાં નીચા હોય પણ અધાતુ કરતાં કેવા હોય? ઊંચા હોય. તો આ વચ્ચેને મિડલ પ્રોપર્ટી છે એ આપણને અર્ધધાતુના અંદર જોવા
મળે છે. ઓકે, એટલે તમારે જે બુકના અંદર તો છે એ તત્વો સુધી જ છે, પણ તત્વોને તમે આ ફર્ધર આ રીતે એને વર્ગીકરણ કરી શકો. ઓકે, હવે સંયોજનો બુકના અંદર આટલું જ છે સંયોજનો સુધી, પણ એને જો તમારે આગળ વર્ગીકૃત કરવા હોય તો તમે મેઇન બે ભાગમાં અંદર વર્ગીકૃત કરી શકો. એક તો છે તમારા કાર્બનિક સંયોજનો અને બીજા છે અકાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનો કોને કહેવાશે? તો કાર્બનિક સંયોજનો કાર્બન અને હાઇડ્રોકાર્બન જે કહેવાય કે કાર્બન અને કાર્બનના કમ્પાઉન્ડ, કાર્બન અને કાર્બનના જે બીજા જે સંયોજનો છે એ બધા કાર્બનિકમાં આવશે. અકાર્બનિક કોને કહેવાશે? કે કાર્બનિક સિવાયના જે બધા સંયોજનો છે એને શું કહીશું? આપણે અકાર્બનિક સંયોજનો કહીશું, કે જેના અંદર આપણા બીજા બધા જે ધાતુઓ છે એસિડ H2SO4 ને એવા જે એસિડ છે એ બધા અકાર્બનિક સંયોજનના અંદર આવશે. ઓકે, જ્યારે CH3 ડબલ હોય એસિડિક એસિડ જેવા જે એસિડ છે એ કાર્બનિક સંયોજનોના અંદર આવશે. ઓકે, હવે મિશ્રણના અંદર આપણે મેઇન બે ભાગના અંદર આપણે એને વહેંચી શકીએ. એક છે સમાંગ મિશ્રણ, બીજું છે વિસમાંગ મિશ્રણ. ઓકે, હવે જો આ રાસાયણિક વર્ગીકરણ છે ને આપણે એને જનરલી એને તમે બે જ ભાગમાં વહેંચી શકો. ઓકે, ખાલી તમારે જો બે ભાગમાં વેચવું હોય ને તો તમે આને ખાલી સમાંગ અને વિસમાંગ આમ બે ભાગમાં વહેંચી શકો. કેમ કે શુદ્ધ પદાર્થો એટલે સમાંગ જ કહેવાય, તત્વો સંયોજનો કેવા હોય? સમાંગ હોય. એટલે આટલી જે વસ્તુ છે આટલા સુધીની એ આખું શું છે? સમાંગ છે. ઓકે, હવે સમાંગ વિસમાંગની જે વ્યાખ્યા છે આપણને આવી ગઈ, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. સમાંગ શું કહેવાય? સમાંગ કોને કહેવાય? કે જે મિશ્રણના, પહેલા તો આપણે મિશ્રણ કોને કહેવાય? મિશ્રણ એટલે બે કરતા બે કે તેથી વધુ ઘટકો ધરાવે છે. મિશ્રણ શું કહેવાય? બે કે તેથી વધુ ઘટકો ધરાવે છે. હવે સમાંગ મિશ્રણ કોને કહેવાશે? તો આ જે બે કે તેથી વધુ જે ઘટકો ધરાવે એનું સંઘટન, તો મિશ્રણના ઘટકોનું સંઘટન બધી જ જગ્યાએ સરખું હોય છે. ઓકે, સમાંગ મિશ્રણના ઘટકોનું સંઘટન બધી જગ્યાએ સરખું હોતું નથી. ઓકે, તો સંઘટન સરખું હોવાનો અર્થ શું? સંઘટન સરખું હોવાનો અર્થ શું થાય? ઓકે, તો સંઘટન સરખું હોવાનો અર્થ એવો કે જે ઘટક તત્વોનું પ્રમાણ એ કેવું હોય? દરેક જગ્યાએ સરખું હોય. ધારે કે આપણે કોઈ મિશ્રણ લીધું. ઓકે, આપણે કોઈ બે મિશ્રણ લીધા કે A અને B, A+B જે ઘટકો છે એનું મિશ્રણ લીધું. A 10% છે અને B છે એ 90% છે. ઓકે, તો તમે અહીંયાથી સેમ્પલ ઉઠાવો તો પણ તમને 10% A અને 90% B જોવા મળે, અને તમે અહીંયાથી સેમ્પલ ઉઠાવો તો પણ તમને આ જ રેશિયો 10% A અને 90% B જોવા મળે. ઓકે, હવે આનું એક સિમ્પલ આપણે ઉદાહરણ આપીએ તો કેવું થાય કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો મોટાભાગે દરેકના ઘરે કોઈ મહેમાન આવે, કોરોનાના લીધે કોઈ આવતું નહીં હોય, પણ આવે કોઈ નજીકનું આપણું, તો આપણે શું કરીએ? જનરલી એને લીંબુ શરબત આપણે બનાવીને પીવડાવતા હોઈએ છીએ. હવે લીંબુ શરબત તમે કઈ રીતે બનાવો? કે એક મોટું જ કન્ટેનર લઈ લઈએ. ઓકે, એના અંદર તમે શું કર્યું કે પાણી નાખ્યું. ઓકે, પાણી છે, લીંબુ છે, ઓકે, ખાંડ છે, પછી મીઠું છે, એના સિવાય અમુક લોકો જે કલર ને એ બધું નાખતા હોય એ. ઓકે, તો આટલી વસ્તુ તો તમે નાખો છો આના અંદર. આને તમે મિક્સ કરી અને શું બનાવ્યું? તમે લીંબુ શરબત બનાવ્યું. હવે આ જે શરબત છે એ તમે શું કરો? અલગ અલગ જેટલા મહેમાન આવ્યા હોય એટલા ગ્લાસના અંદર શું કરો? તમે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો.
ઓકે, હવે તમે આ જ્યારે શરબતને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો ત્યારે ક્યારેય એવું થાય છે કે કોઈ મહેમાન કે મને ખાલી ખારો જ શરબત મળ્યો, કોઈ મહેમાન કે મારે તો મીઠો જ ખાલી છે, બીજું કશું છે નહીં, કોઈ કહે કે ખાટો જ છે? એવું તો નથી થતું. કેમ નથી થતું? કેમ કે આનું જે સંગઠન હશે એ દરેક જગ્યાએ કેવું સરખું હશે, કે જેવો આનો ટેસ્ટ હશે એવો દરેકે દરેક આ ગ્લાસનો નંબર આપી દો 4, તો દરેક 1 2 3 4 ચારે 4 ગ્લાસનો જે નંબર છે, ટેસ્ટ છે એ કેવો હશે? સરખો હશે. એના અંદર કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં. તો એનો એવું અર્થ એવો કે આ જે ઘટકો છે, આ ઘટક છે બધા, આ મિશ્રણ છે, તો એના ઘટકો કયા કયા? પાણી, લીંબુ, ખાંડ ને મીઠું. તો આનું જે સંગઠન છે એ દરેક ગ્લાસના અંદર કેવું હશે? સરખું હશે. તો આને આપણે શું કહી શકીએ? સમાંગ મિશ્રણ કહી શકીએ. હવે સમાંગ મિશ્રણને બીજા શબ્દોમાં આપણે દ્રાવણ પણ કહેવાય છે, જે તમે 12મા ધોરણના અંદર ભણશો. દ્રાવણો કરીને આખું ચેપ્ટર છે. ઓકે, તો સમાંગ મિશ્રણને બીજા શબ્દોમાં આપણે દ્રાવણ પણ કહી શકીએ. તો આ તમને ખબર પડી ગઈ સમાંગ મિશ્રણ કોને કહેવાય. હવે આપણે શું કરશું કે આના અંદર માની લો કે મેં બરફના ટુકડા નાખી દીધા, ફ્રીજના અંદરથી બરફની ટ્રે કાઢી અને બરફના ટુકડા આપણે નાખી દીધા, અને હવે જ્યારે તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરો અલગ અલગ ગ્લાસમાં, તો શું થશે? બરફના જે ટુકડા છે એ કોઈક ગ્લાસના અંદર 1 પડશે, કોઈક ગ્લાસના અંદર 2 પડશે, કોઈક ગ્લાસ ખાલી રહેશે, કોઈક ગ્લાસના અંદર 3 ટુકડા પણ પડશે. એટલે અહીંયા શું થયું કે જે સંગઠન છે એ બરફનું એ દરેક જગ્યાએ સરખું નથી. તો હવે આ મિશ્રણ કેવું થઈ ગયું? વિષમાંગ થઈ ગયું. હવે આ મિશ્રણ કેવું થઈ ગયું? વિષમાંગ થઈ ગયું. કેમ કે હવે એનું જે ઘટક તત્વ, હવે આ ઘટક તત્વમાં બીજું કયું એડ થઈ ગયું? બરફ. ઓકે, આ નવું ઘટક તત્વ એનું એડ થઈ ગયું. હવે આ ઘટક તત્વનું સંગઠન બધી જગ્યાએ સરખું રહેતું નથી. એટલે હવે એને શું કહેશે? વિષમાંગ મિશ્રણ કહેવાશે. ક્યાં સુધી વિષમાંગ મિશ્રણ કહેવાશે? કે જ્યાં સુધી આ બરફ ઓગળશે નહીં ત્યાં સુધી વિષમાંગ મિશ્રણ કહેવાશે. પછી શું થશે? આ બરફનું પાણીમાં રૂપાંતર થઈ જાય, એટલે ઘટક તત્વો પાણીના એ તો પાછું દરેક જગ્યાએ સેમ થઈ જશે. ઓકે, એટલે જ્યાં સુધી બરફ નહીં ઓગળે ત્યાં સુધી આપણે શું કરી શકીએ કે એને તમે અલગ અલગ રીતે અલગ અલગ ઘટકનું પ્રમાણ રહેશે, એટલા માટે એને આપણે અલગ કરી શકીએ. જો કે એના ઉપર આવીએ તો આ ઘટક તત્વોનું પ્રમાણ શું થઈ ગયું? અલગ થઈ ગયું. તો એના માટે એને શું કહીશું? વિષમાંગ મિશ્રણ કહેવાશે. ઓકે, બરફ જ્યારે ઓગળી જશે એટલે શું થશે કે તમે એક વખત એને હલાવી દેશો આને, એટલે પાછું શું થઈ ગયું? દરેક જગ્યાએ ઘટકનું પ્રમાણ સમાન થઈ ગયું. ઘટકનું પ્રમાણ કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. એટલે પાછું એ સમાંગ મિશ્રણના અંદર રૂપાંતર થઈ જશે. ઓકે, બીજું કે સમાંગ અને વિષમાંગ મિશ્રણના અંદર શું થાય કે સાદી ભૌતિક પદ્ધતિઓ દ્વારા ઘટકો, સાદી ભૌતિક પરિસ્થિતિઓ આના અંદર લખી દઈએ કે જેમ કે ઠારણ છે, પછી ગાળણ છે, ઓકે, ઠારણ, ગાળણ, સેન્ટ્રીફ્યુગેશન છે, ઓકે, ઉત્કલન છે. આવી જે સાદી ભૌતિક પદ્ધતિઓ છે એના દ્વારા ઘટક તત્વોને એના જે ઘટકો છે ઘટકોને અલગ કરી શકાતા નથી. જો તો આ જે ઘટકો છે, સમાંગ મિશ્રણના જે ઘટકો છે એને તમે પડી રાખશો તો એના અંદર એવું નહીં થાય કે કોઈ વસ્તુ એના ઘટક છે એ નીચે બેસી ગયા. ઓકે, તો ઠારણ એમાં નહીં થાય. ગાળણ એટલે તમે એને ગળીને અલગ કરી શકતા નથી. બીજું કે સેન્ટ્રીફ્યુગેશન તમને કદાચ ખ્યાલ નહીં હોય. સેન્ટ્રીફ્યુગેશનના અંદર કેવું હોય કે એક મશીન હોય આવું રાઉન્ડ. ઓકે, દૂધ ભરાવા ગયા હોય ને તો એના અંદર એક જૂના જ્યારે ફેટ પાડવાનું જે મશીન આવતું હતું ને કે જેના અંદર હેન્ડલ ઘુમાવી અને પછી પેલું આમ ગોળ ગોળ ફરે જાય. ઓકે, કોઈએ જોયું હોય તો તમારામાંથી, તો એ સેન્ટ્રીફ્યુગેશનનું મશીન હતું. બેઝિકલી હું સમજાવી દઉં. સેન્ટ્રીફ્યુગેશન તમારું આડું એક મશીન હોય આમ. ઓકે, હવે એના અંદર શું હોય કે આ રીતે એક સેન્ટરના અંદર ગોઠવેલું હોય. આના અંદર
અલગ અલગ જગ્યા હોય, તમે ટ્યુબ અથવા તો તમારું જે પ્રમાણેનું કન્ટેનર હોય એ તમે મૂકી શકો. અને પછી આ જે મશીન છે એ એકદમ સ્પીડમાં, બહુ જ સ્પીડમાં ગોળ 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 ફરશે. હવે ગોળ 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 ફરશે એટલે શું થાય, કેન્દ્રથી વિરુદ્ધ દિશાના અંદર બળ લાગે. ઓકે, તમે ફિઝિક્સના અંદર ભણ્યા હશો, કેન્દ્રથી વિરુદ્ધ દિશાના અંદર બળ લાગે એટલે શું થાય કે આ જે ટ્યુબ હોય, ઓકે, એ ગોળ ગોળ ફરવાનું ચાલુ કરે ને એટલે આ રીતે થઈ જાય આડી. ઓકે, અથવા તો આડી અમુક મશીન છે એના અંદર શું હોય કે આડી પહેલેથી આડી જ મૂકેલી હોય. અમુક મશીન હોય કે જેમ જેમ પ્રમાણ વધારે ચાલુ થાય એમ શું થાય, ફ્લેક્સિબલ હોય, તમે આમ એને હલાવી શકો. ઓકે, આ રીતે. પછી જેમ સ્પીડ પકડે મશીન એટલે શું થાય, આખી ટ્યુબ છે એ આડી થઈ જશે અને બહારની દિશામાં બળ લાગતું હોય એટલે એની જે અશુદ્ધ જે આપણા ઘટકો હોય એ કેવા હોય, નીચે એકત્ર થઈ જાય. ઓકે, તો આ જે છે એને શું કહેવાય, આપણે સેન્ટ્રીફ્યુગેશન આપણે કહી શકીએ. ઉત્કલન એટલે એને ઉકાળીને અલગ કરી શકાતા નથી. તો આ જ શું થાય, એ ઘટક તત્વો કહેવાય. અરે સમાંગ કહેવાશે. વિસમાંગ મિશ્રણના ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે. ઓકે, એટલે જો આ વિસમાંગ મિશ્રણ હતું. ઓકે, વિણાટ પણ આવશે. સાદી ભૌતિક પરિસ્થિતિઓના અંદર વિણાટ પણ આવે. ગાળણ વિણાટ. ઓકે, વિણાટ એટલે આપણે જે લઈ મૂકીએ. ઓકે, તો આને તમે અલગ કરી શકો ને, સીધા બરફના ટુકડાને તમે ઊંચકીને બાજુમાં મૂકી શકો, એને ગળીને પણ સાઈડમાં લઈ શકો. ઓકે, તો વિસમાંગ મિશ્રણના જે ઘટકો છે એને તમે સાદી ભૌતિક પદ્ધતિઓથી પણ અલગ કરી શકશો. ઓકે, હવે તમને એક બીજું ઉદાહરણ આપું કે અહીંયા તમે કોઈ પાણી લીધું, એના અંદર તમે ખાંડ નાખી દીધી. ઓકે, હવે ખાંડ શરૂઆતમાં જ્યાં સુધી ઓગળશે નહીં ત્યાં સુધી તમે એને ફિલ્ટરથી કરી અને ગાળણ કરી અને અલગ કરી શકશો. એટલે ખાંડ જ્યાં સુધી ઓગળશે નહીં ત્યાં સુધી એ કેવું છે, વિસમાંગ મિશ્રણ છે. ઓગળશે એના પછી જ સમાંગ મિશ્રણ થશે. ઓકે, એનું બીજું કારણ બી છે. એક તો તમે ગાળીને અલગ કરી શકો, બીજું કે જ્યાં સુધી ઓગળશે નહીં ત્યારે અહીંયા ખાંડનું પ્રમાણ વધારે હશે, જ્યારે અહીંયા ખાંડનું પ્રમાણ ઓછું હશે. કે ઉપરનો ભાગ હશે ત્યાં ખાંડનું પ્રમાણ ઓછું હશે. તમે અહીંયાથી પાણી લઈ અને ચાખો તો તમને ઓછું મીઠું લાગશે, જ્યારે અંદરથી તમે પાણી લઈને ચાખશો તો તમને વધારે મીઠું લાગશે. તમે આ ઉપરનું પાણી કાઢી દો અને વધેલું પાણી જ્યારે તમે ચાખશો તો એ તમને વધારે મીઠું લાગશે. એટલે એનો અર્થ એવો કે ઘટકનું જે પ્રમાણ છે એ બધી જગ્યાએ સરખું નથી. એટલે શું થાય, એ વિસમાંગ મિશ્રણ છે. આ પ્રોપર ઓગળી જશે એટલે એ સમાંગ મિશ્રણના અંદર કન્વર્ટ થઈ જશે. ઓકે, તો સમાંગ અને વિસમાંગના અંદર ખ્યાલ આવી ગયો તમને. ઓકે, હવે તમે એક વસ્તુ અહીંયા નોટિસ કરી છે. હવે સંયોજન કોને કહેવાય? બે કે તેથી વધુ તત્વો અથવા સંયોજનો કોને કહેવાશે કે બે કે તેથી વધુ પદાર્થો. પદાર્થોના અંદર કયા કયા? તો બે કે તેથી વધુ પદાર્થો ભેગા મળીને સંયોજન બનાવે છે. ઓકે, બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈ અને સંયોજન બનાવશે. એટલે એ પદાર્થોના અંદર તત્વો પણ હોઈ શકે, જેમ કે કાર્બન પ્લસ ઓક્સિજન, એ તમને CO2 બનાવે. ઓકે, ઘણી વખત શું થશે કે બે કે તેથી વધારે સંયોજનો પણ ભેગા થઈ શકે. એક કોઈ પણ તત્વ હોય, એક સંયોજન પણ હોઈ શકે. ઓકે, જેમ કે આ કાર્બન મોનોક્સાઇડ છે, એ શું છે, સંયોજન છે પોતે જ. એને ઓક્સિજન જોડે તમે રિએક્શન કરાવો તો શું થાય, તમારું CO2 બની જશે. આ રિએક્શન બેલેન્સ નથી. ઓકે, એટલે ચિંતા ના કરતા, એ બેલેન્સ કરવાની બાકી. ચલો કરશું. ઓકે, તો આવું જ્યારે હશે તો આ શું થયું, એક સંયોજન થયું, બીજું તત્વ થયું અને એમાંથી સંયોજન બન્યું. ઘણી વખત શું થાય, બે તત્વો ભેગા થઈને પણ સંયોજન બનાવી શકે. એટલે હવે ટૂંકમાં શું થયું અહીંયા કે બે કે તેથી વધારે પદાર્થો ભેગા થઈ અને શું બનાવે, સંયોજન બનાવે. મિશ્રણની વ્યાખ્યા શું હતી કે બે કે તેથી વધુ ઘટકો ધરાવે છે. તો આ બંને એક જ થયું ને જોવા જઈએ તો, કે મિશ્રણ અને સંયોજન. તો આના અંદર બેઝિક ડિફરન્સ શું છે એ આપણે
જોઈશું. ઓકે, તો અહીંયા આપણે તફાવત જોઈશું મિશ્રણ અને સંયોજનો વચ્ચે. ઓકે, તો મિશ્રણ અને સંયોજન વચ્ચે પહેલો શું તફાવત છે? તો પહેલો તફાવત તમારો એ છે કે તમે કોઈ પણ ઘટક તત્વોનું જે પ્રમાણ છે એ ગમે તે હોઈ શકે. ઓકે, ઘટક તત્વોનું પ્રમાણ ચોક્કસ હોતું નથી. જ્યારે અહીંયા સંયોજનમાં છે એ તમારું ઘટક તત્વોનું પ્રમાણ ઘટક તત્વોનું પ્રમાણ ચોક્કસ હોય. જો ઉદાહરણ તરીકે આપણે તમારે સમજવા માટે એક્ઝામ્પલ લખી દેવાનું છું કે ઘટક તત્વોનું પ્રમાણ ચોક્કસ હોતું નથી એવું કેમ કીધું? તો જો હવે ધારો કે તમે અહીંયા આપણે 3 અલગ અલગ જાતના કન્ટેનર લીધા. હવે આના અંદર તમે 100 ml પાણી ભરી દીધું દરેકમાં. હવે આના અંદર તમે 10 ગ્રામ ખાંડ નાખી, આના અંદર તમે 20 ગ્રામ ખાંડ નાખી, આના અંદર તમે માની લો કે 100 ગ્રામ ખાંડ નાખી. તો આ ત્રણને શું કહેવાશે? ખાંડ અને પાણીનું મિશ્રણ. ત્રણને આપણે શું કહીશું? ખાંડ અને પાણીનું મિશ્રણ કહીશું. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં એને શું કહેવાશે? ખાંડનું દ્રાવણ. ત્રણને આપણે શું કહીશું? ખાંડ અને પાણીનું મિશ્રણ અથવા તો ખાંડનું દ્રાવણ. ત્રણને આપણે એ પ્રમાણે કહી શકીએ. દેખાય છે તમને? ઓકે, તો ખાંડ અને પાણીનું મિશ્રણ અથવા તો ખાંડનું દ્રાવણ કહી શકીએ. હવે જો ઘટક તત્વોનું પ્રમાણ અહીંયા કેવું હોય? ચોક્કસ હોય. એટલે ધારો કે તમે H2O લો કે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, તો આને શું કહેવાશે? પાણી. જ્યારે H2O2 લો, તમે ખાલી ઓક્સિજન વધારી દીધો તો આ શું થઈ ગયું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, તમારું સીધું શું થઈ ગયું? સંયોજન ચેન્જ થઈ ગયું. તમે ઘટક તત્વોનું પ્રમાણ બદલ્યું, સંયોજન ચેન્જ. ઓકે, અહીંયા શું થાય? ઘટક તત્વોનું પ્રમાણ તમે બદલો તો એ ખાંડનું દ્રાવણ જ રહેશે. તમે 200 ગ્રામ ખાંડ નાખશો તો પણ ખાંડનું દ્રાવણ જ રહેશે. પણ તમે અહીંયા જેવું ઘટક તત્વોનું પ્રમાણ બદલ્યું એટલે સીધું તમારું સંયોજન શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું ત્યાં આગળ. ઓકે, હવે આ જીવવા માટે તમારે પાણી પીવું પડે. ઓકે, પાણી ના પીએ તો આપણે મરી જઈએ, અને આ જો પીએ તો આપણે મરી જઈએ. એટલે એટલો ચેન્જ આવે. ઓકે, હાઇડ્રોજન પેરોક્સાઇડ જો પી ગયા તો મરી જઈએ, અને આ પાણી છે એ પીએ ના તો મરી જઈએ. ઓકે, એટલો ફરક પડે. તો બીજો પોઈન્ટ આપણો એ જ છે કે મિશ્રણની જે પ્રોપર્ટી હોય, ઓકે, કે મિશ્રણના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મો ના વચ્ચેના હોય છે. ઓકે, દાખલા એટલે એનો અર્થ એવો કે આ જે ગળપણ હશે અહીંયા, આ જે આપણે ઉદાહરણ લીધું, આના જે ગળપણ હશે એ કેવું હશે? પાણી સ્વાદવિહીન છે. ઓકે, ખાંડ છે એ ગળી છે. તો આ જે દ્રાવણ બનશે એનું ગળપણ કેવું હશે? જે સ્વાદવિહીન પાણી હતું એ મીઠું થઈ ગયું, અને ખાંડ છે એનું ગળપણ શું થયું? ઘટી ગયું. એટલે બેના વચ્ચેનું તમને અહીંયા ટેસ્ટ જોવા મળશે. ઓકે, એટલે પેલો લીંબુ શરબત વાળું ઉદાહરણ હતું, તો છેલ્લે આપણને જે લીંબુ શરબત મળશે એ કેવું મળશે? દરેકનું વચ્ચેનું આપણને અહીંયા ટેસ્ટ જોવા મળશે. ઓકે, એટલે એના જે ગુણધર્મો હોય એના ઘટક તત્વોના ગુણધર્મોના કેવા હોય? વચ્ચેના હોય. ઓકે, ધારો કે તમે કોઈ કલરને ડાયલ્યુટ કરવાનું કામ કર્યું છે,
કે કોઈ કલરિંગ હોય અને એને તમે બિન કલર વાળું કોઈ દ્રાવણ છે, ધારો કે અહીંયા આપણે પાણી લઈએ, ઓકે, અને અહીંયા તમે બ્લુ કલરની ઇંક લઈ લીધી, ચલો ઓકે, બ્લુ ઇંક, બ્લેક લખ્યું, ચલો આ બ્લેક છે એટલે તો બ્લેક ઇંક લીધી, તમે અહીંયા પાણી નાખશો તો શું થશે, બ્લેકનો જે કલર છે એ શું થશે, ઘટતો જશે, ઓકે, બ્લેકનો જે કલર છે એ ઘટતો જશે, ઓકે. તો એ શું થયું, એના બેના વચ્ચેની તમને પ્રોપર્ટી જોવા મળે છે. જ્યારે સંયોજનોના અંદર શું હોય કે સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોથી તદ્દન જુદા હોય છે, ઓકે. ઉદાહરણ તરીકે લઈ લઈએ તો હાઇડ્રોજન કેવો છે, વિસ્ફોટક વાયુ છે. હાઇડ્રોજન જે છે એ કેવો છે, વિસ્ફોટક વાયુ. હાઇડ્રોજનને તમે સળગાવો તો બ્લાસ્ટ થાય, ઓકે. તો વિસ્ફોટક વાયુ છે. ઓક્સિજન જે છે એ શું છે, દહન પોષક છે, દહન પોષક વાયુ છે, ઓકે. કોઈ પણ જાતનું દહનની પ્રક્રિયા હોય એ ઓક્સિજન વગર શક્ય નથી. ઓક્સિજન જોઈએ ને જોઈએ, કોઈ પણ વસ્તુ સળગાવવા માટે ઓક્સિજન જોઈએ જ, ઓકે. તો ઓક્સિજન વગર કોઈ પણ દહન શક્ય નથી. અને હાઇડ્રોજન પોતે જ શું છે, વિસ્ફોટક વાયુ છે, એટલે કે દહનશીલ જ હોય. તો દહનશીલ વાયુ છે, આ શું છે, દહન પોષક છે. આ બંનેનું મિશ્રણ કેવું હોવું જોઈએ, બંને જરૂર છે. અહીંયા ઈંધણ પણ છે અને ઈંધણ માટે જે સળગાવવા માટે જરૂરી ઓક્સિજન પણ છે, પણ ના, આના બંનેમાંથી જે H2O બને છે એ કેવું છે, દહન શામક છે, ઓકે. આપણે કઈ જગ્યાએ આગ લાગી હોય તો આપણે એને બુઝાવવા માટે શું કરીએ, H2O નાખીએ. તો આના જે ઘટક તત્વો હતા એનાથી તદ્દન વિપરીત આપણને અહીંયા પ્રોપર્ટી એની જોવા મળી. એટલે સંયોજનોની જે ગુણધર્મો હોય એના ઘટક તત્વોથી તદ્દન જુદા હોય છે, જ્યારે મિશ્રણના જે ગુણધર્મો હોય એ કેવા હોય, એના ઘટક તત્વોના વચ્ચેના હોય છે. બીજું અહીંયા કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શાર્પ હોતા નથી. શાર્પ એટલે ચોક્કસ હોતા નથી. જ્યારે અહીંયા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ચોક્કસ હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ચોક્કસ હોય છે. હવે આનું ઉદાહરણ જોઈએ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ચોક્કસ હોતા નથી. હવે ધારો કે અહીંયા આનું ગલન બિંદુ અલગ, આ ત્રણ ખાંડના દ્રાવણ જ છે, પણ આનું ગલન બિંદુ અલગ આવશે આનાથી. અહીંયા ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ, કેમ કે ગળેલું તો છે જ ઓલરેડી. આનું ઉત્કલન બિંદુ હશે એના કરતાં થોડું વધારે આનું ઉત્કલન બિંદુ હશે, એનાથી થોડું વધારે આનું ઉત્કલન બિંદુ હશે. એ તમે 12માના બીજા ચેપ્ટરના અંદર ભણશો કે જ્યારે તમે કોઈ પણ બાષ્પશીલ દ્રાવકના અંદર કોઈ પણ અબાષ્પશીલ અશુદ્ધિઓ નાખો છો, અને જેટલી તમે નાખશો, આ શું કહેવાય, દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. તમે જેટલું ખાંડ અહીંયા નાખશો એટલું એના ઉત્કલન બિંદુના અંદર વધારો થશે અને ગલન બિંદુના અંદર ઘટાડો થશે, ઓકે. એ તમારા 12માના બીજા ચેપ્ટરમાં ડિટેલમાં આવે છે, એટલે આપણે અહીંયા હાલ ડીપમાં જતા નથી. તો એના ગલન બિંદુના અંદર ઘટાડો થશે, જ્યારે ઉત્કલન બિંદુના અંદર વધારો થશે. એટલે તમે અહીંયા ખાંડનું દ્રાવણ જ છે, પણ ત્રણના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે, અલગ હશે. હવે અહીંયા ગલન બિંદુની જગ્યાએ આપણે ક્ષાર બિંદુ બોલીશું, કેમ કે આ ઓલરેડી લિક્વિડ અવસ્થામાં જ છે. તો અહીંયા ક્ષાર બિંદુ અલગ હશે, જ્યારે ઉત્કલન બિંદુ પણ અલગ હશે. પણ અહીંયા કેવું હોય કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવો હોય, શાર્પ હોય, ચોક્કસ હોય. ધારો કે H2O છે તો એનું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉત્કલન બિંદુ હોય અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તમારું શું હોય, ગલન બિંદુ હોય, અથવા તો ફ્રીઝિંગ પોઈન્ટ ક્ષાર બિંદુ હોય, તો એ ચોક્કસ જ છે, ઓકે, એ ફિક્સ છે. જ્યારે કે NaCl તો એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું હશે, ચોક્કસ હશે. તમારું કોઈ પણ લઈ લો, H2SO4 લઈ લો, કોઈ પણ સંયોજન હશે તો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું હશે, ચોક્કસ હશે, ઓકે. હવે મિશ્રણ, તો મિશ્રણ કેવું હોઈ શકે, વિષમાંગ પણ હોઈ શકે.
મિશ્રણ શું હોય? વિસમાંગ પણ હોઈ શકે. જ્યારે સંયોજન ક્યારેય વિસમાંગ હોય નહીં, ક્યારેય વિસમાંગ હોતું નથી. ઓકે, તો સંયોજન મિશ્રણના અંદર આપણે જોયું હતું કે મિશ્રણના બે ભાગ પડતા હતા, સમાંગ અને વિસમાંગ. ઓકે, તો કોઈ પણ બે ઘટક તત્વો હોય, બે થી વધારે ઘટક તત્વો ભેગા થઈ અને મિશ્રણ બનાવી શકે, તો એ સમાંગ પણ હોઈ શકે અને વિસમાંગ પણ હોઈ શકે. જેમ કે ખાંડ અને કાકરાનું મિશ્રણ. ઓકે, કાકરા અને ઘઉંનું મિશ્રણ, તો એ મિશ્રણ જ છે, એને મિશ્રણ કહી શકીએ આપણે. પણ જ્યારે સંયોજનના અંદર ક્યારે પણ વિસમાંગ સંયોજન હોય નહીં. એ હંમેશા કેવું હોય? સમાંગ જ હોય. એ પણ લખી દઈએ ચલો અહીંયા કે એ હંમેશા સંયોજનો હંમેશા સમાંગ હોય છે. ઓકે, તો આટલું તમે નોટ કરી લો. હું આને કાઢી દઉં છું હવે. તો મિશ્રણ અને સંયોજન હતું, આપણે આ ભૂલથી કાઢી નાખ્યું. તો હજી આપણે 2-3 પોઈન્ટ બાકી છે, એ લખી દઈએ. તો છેલ્લે આપણે શું જોયું હતું કે ભાઈ એના સમાંગ અને વિસમાંગ હોઈ શકે. મિશ્રણ છે એ સમાંગ હોઈ શકે, જ્યારે સંયોજન છે મિશ્રણ છે એ વિસમાંગ હોઈ શકે, સંયોજન ક્યારે વિસમાંગ હોય નહીં. ઓકે, હવે મિશ્રણના અંદર હવે વિસમાંગ મિશ્રણ હોય તો એનો અર્થ એવો કે તમે સાદી ભૌતિક પદ્ધતિઓ દ્વારા એને અલગ કરી શકો. સાદી ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે, જ્યારે સંયોજનને સાદી ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય નહીં. ઓકે, સાદી ભૌતિક પદ્ધતિઓ દ્વારા તમે અલગ ના કરી શકો, એને હંમેશા રાસાયણિક પદ્ધતિથી જ અલગ કરી શકાય. રાસાયણિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય. ઓકે, અલગ કરી શકાય એટલે એના જે ઘટકો હોય એની વાત છે. અહીંયા બંને કેસમાં જે એના ઘટકો છે અહીંયા લખી દઈએ ઘટકો. ઓકે, હવે મિશ્રણ. તો મિશ્રણના અંદર જ્યારે સંયોજન બનશે એટલે કેવા હોય? રાસાયણિક બંધથી બને. ઓકે, એના પહેલા આપણે એક વસ્તુ એ લખી લઈએ કે મિશ્રણ છે એ મિશ્રણ બનતા ભૌતિક ફેરફાર થાય છે. મિશ્રણ એ ભૌતિક ફેરફાર થાય છે મિશ્રણના અંદર. મિશ્રણ બનતા ઘટકોમાં ભૌતિક ફેરફાર થાય. ઘટકોની ભૌતિક અવસ્થા બદલાય છે. એટલે કે પેલું ખાંડ અને પાણીનું ઉદાહરણ જોયું હતું, એમાં ખાંડની ભૌતિક અવસ્થા બદલાઈ અને શું થઈ ગયું? લિક્વિડ થઈ ગયું, સોલિડમાંથી. ઓકે, એટલે ઘનમાંથી પ્રવાહી થઈ ગયું. જ્યારે સંયોજનના અંદર ઘટકોની રાસાયણિક ઘટકોના રાસાયણિક ગુણધર્મો ચેન્જ થાય, બદલાય. ઓકે, ઘટકોના રાસાયણિક ગુણધર્મો આપણે ચેન્જ થઈ જશે. અહીંયા શું થશે કે ઘટકોના રાસાયણિક ગુણધર્મો બદલાઈ અને શું થઈ જશે? નવા ગુણધર્મો સંયોજનના અંદર આપણને જોવા મળશે. ઓકે, મિશ્રણ જ્યારે બને તો મિશ્રણ બનવાથી
કોઈ પણ જાતની ઉર્જા, પ્રકાશ, ઉષ્મા નો ઉદ્ભવ કે શોષણ થતું નથી. જ્યારે સંયોજન બનતા ઉષ્મા કાં તો ઉર્જા કાં તો પ્રકાશ નો ઉદ્ભવ અથવા શોષણ થાય છે. ઓકે, ઉષ્મા અને ઉર્જા એક જ થર્મોડાયનેમિક્સના અંદર ઉષ્મા અને ઉર્જા હંમેશા આપણે એક જ તરીકે લઈએ કે ઉષ્મા એ જ ઉર્જા અને ઉર્જા એ જ ઉષ્મા. ઓકે, ઉર્જા એટલે બીજા સ્વરૂપમાં પણ હોય, પણ ઉષ્મા એ ઉર્જાના અંદર આવે છે. એટલે તમે અલગ અલગ ના લખો અને તમે ખાલી અહીંયા ઉર્જા લખી દો તો પણ ચાલે. ઓકે, તો અહીંયા જ્યારે સંયોજન બનશે એટલે શું થશે? કાં તો ઉષ્મા ઉત્પન્ન થશે કાં તો ઉષ્માનું શોષણ થશે. તમે જોશો તો એક્ઝોથર્મિક એન્ડોથર્મિક રિએક્શન કહેવાય છે એને, કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કેવી હશે કે એના અંદર ઉષ્માનું ઉત્સર્જન થશે, એટલે કે ઉષ્માનું તમે બહાર નીકળશે, ઉદ્ભવ થશે. જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કેવી હશે કે ઉષ્માનું શોષણ થશે. ઓકે, અમુક વખત શું થાય? પ્રકાશનું પણ શોષણ થાય. પ્રકાશનું શોષણ કરીને કોઈ પણ અમુક પ્રક્રિયાઓ થતી હોય છે. ઓકે, એટલે સંયોજન બનશે ત્યારે તમને આવું કંઈક ચેન્જ જોવા મળશે. જ્યારે મિશ્રણ બને ત્યારે કોઈ પણ આવો ચેન્જ જોવા મળતો નથી. ઓકે, તો અહીંયા આટલું જ છે, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે અભ્યાસ કરીશું. મોસ્ટલી તો તમે જે 9મા ધોરણના અંદર ભણીને આવ્યા છો, 9મા અથવા 10માના અંદર તમારા આવતા હતા રાસાયણિક સંયોગીકરણના નિયમો, એના જેવું છે. મોસ્ટ પ્રોબેબલી 10માના અંદર છે. એ જ નિયમો છે મોટાભાગના. દળ સંચયનો નિયમ આવી ગયો, તમારો નિશ્ચિત પ્રમાણનો નિયમ આવી ગયો. એના સિવાય અમુક નિયમો છે, ગુણક પ્રમાણનો નિયમ જેમ કે છે. ઓકે, તો એ બધા છે. પારસ્પરિક પ્રમાણનો નિયમ જે જીવનિક માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધા જે નિયમો છે એ કાલથી આપણે સ્ટાર્ટ કરીશું. એના પછી મૂળ કોન્સેપ્ટ ચાલુ થશે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરના અંદર છે. ઓકે.